સુરત શહેરમાં વધતા સાયબર ક્રાઇમને અટકાવવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલ દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી। આ દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી કે સારોલી વિસ્તારમાં આવેલ એક ઓફિસમાંથી ઓનલાઈન વેબસાઇટ દ્વારા મોંઘા કપડાના ફોટા મૂકી જાહેરાત કરવામાં આવતી હતી અને દેશના વિવિધ રાજ્યોમાંથી ઓર્ડર મેળવી ગ્રાહકો પાસેથી રૂપિયા વસૂલવામાં આવતા હતા, પરંતુ ઓર્ડર મુજબનો માલ ગ્રાહકોને મોકલવામાં ન આવતો, જેથી આ સમગ્ર કામગીરી છેતરપિંડી હોવાનું બહાર આવ્યું હતું। બાતમીના આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા રેડ પાડવામાં આવી, જેમાં આરોપીઓ અંકિત તુલસી અજુડિયા અને મૌલિક નિલેશ દુધાગરાને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી 10 મોબાઈલ ફોન, 2 CPU, ચેકબુક, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સહિત કુલ 2.49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપીઓએ COD અને પ્રીપેઇડ મળી કુલ 3762 ઓર્ડર લઈને આશરે રૂપિયા 22.86 લાખની છેતરપિંડી કરી છે। આ મામલે પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતા તથા માહિતી પ્રૌદ્યોગિકી કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ગઈકાલે એક ખાનગી બાતમી આધારે સાયબર સેલ સુરત શહેર દ્વારા એક રેડ કરવામાં આવી પૂના ગામમાં કોહિનૂર પ્લાઝામાં, જ્યાં ખબર અમે લોકોને બાતમી મળી હતી કે એ લોકો ખરેખર વેબસાઇટ ઉપર કિંમતી કપડાની જાહેરાત કરીને પછી એકચ્યુઅલી કસ્ટમરને એ લોકો સસ્તો માલ ડિસ્પેચ કરતા હતા અને એવી રીતે એ લોકોએ છેલ્લા 2 મહિનામાં 3800 જેટલા એ લોકોએ ઓર્ડર મેળવી 22,86,000 જેટલાની લોકો સાથે છેતરપિંડી કરી છે। અને આ વેબસાઇટની જાહેરાત એ લોકો ગુજરાત સિવાય તમામ રાજ્યોમાં, દેશભરના તમામ રાજ્યોમાં જાહેરાત આપતા હતા અને ઓનલાઈન લોકો સાથે છેતરપિંડી કરતા હતા। તો આ ગુનાની આ બાતમી આધારે અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરીને ત્યાં રેડ કર્યું અને રેડમાં મુદ્દામાલ સહિત 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હવે આગળ જેટલા કમ્પ્લેનન્ટ છે એમને બોલાવીને અને એમને રિકવરી આપવાની કામગીરી ચાલુ છે। કેટલા ટાઈમથી કરતો હતો? એમનો મુખ્ય રોલ શું છે? એ લોકો છેલ્લા 2 મહિનાથી આ કામ કરે છે અને એમનો રોલ એવું છે કે એ લોકો 2 વેબસાઇટ એકચ્યુઅલી ચલાવે છે। એક તો સાચી વેબસાઇટ છે જેમાં ખરેખર એ લોકો સાચું માલ ડિસ્પેચ કરે છે અને બીજી વેબસાઇટ આ ફેક વેબસાઇટ છે। એ લોકો અગાઉ કંઈક લોસ થયેલું હતું તો એની ભરપાઈ કરવા માટે એ લોકો છેલ્લા 2 મહિનાથી આવું કરે છે કે જે કિંમતી કપડાઓ છે તો એમની જાહેરાત એ લોકો વેબસાઇટ ઉપર કસ્ટમર્સને આપે છે અને કસ્ટમર જે ઓર્ડર કરે છે ખરેખર એમને એ માલ એ લોકો ડિસ્પેચ નહીં કરીને એમની સાથે છેતરપિંડી કરે છે। કયા પ્રકારનો માલનું સેલ આમાં કરતા? એમ તો કાપડ છે, મોટા ભાગે કપડાનો વ્યાપાર છે અને જે સેલ કરતા હતા એ ઓર્ડર મુજબ કરતા હતા। ફોર એક્ઝામ્પલ, અગર 10 ઓર્ડર આવી ગયો તો 10 શું કહેવાય સસ્તું માલ, હલકું માલ એ લોકો બજારથી લઈને પછી ડિસ્પેચ કરતા હતા। અત્યાર સુધીમાં કદાચ લગભગ 4,000 કસ્ટમર્સને એ લોકોએ ભોગ બનાવી ચૂક્યા છે।